ઓમ નમો નારાયણ। હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં। તો આજે આપણે બનાવશું આલુ મટર પનીર ડ્રાય જે આપણે બનાવશું। તો એના માટે આપણે આ બે આલુ બટેટા લીધા છે અને આ રીતે પાતળા સુધાર્યા છે। મોટા છે પણ થોડાક પાતળા છે એટલે એ જલ્દી ચડી જાય એમ। અને 250 ગ્રામ આપણે પનીર લીધું છે, એને આપણે આ રીતે કાપી લીધું છે। અને 250 ગ્રામ વટાણા લીલા, તો અત્યારે માર્કેટમાં વટાણા બહુ આવે છે, તો આ વટાણાને આપણે થોડાક બાફી લીધા છે પાણીમાં, 5 મિનિટ જેવું ગરમ પાણીમાં ઉકાળી નાખીએ એટલે સરસ થઈ જાય એમ। 1 કેપ્સિકમ લીધું છે આપણે ગ્રીન કલરનું, 1 ગાજર અને આદુ મરચાં ને લસણ એ તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો। તો આમાં આપણે 4 થી 5 મરચાં, થોડુંક આદું ને 10-12 કરી લસણની આ રીતે ક્રશ કરીને લીધું છે। થોડાક લીલા ધાણા લીધા છે, અડધી ચમચી જેટલો આપણે કિચન કિંગ મસાલો લીધો છે। તો આની રેસીપી તમને આપણી ચેનલમાં મળી જાય, તમે બનાવીને ઘરે રાખી શકો સ્ટોર કરીને એમ। અને મીઠું જો હોય સ્વાદ પ્રમાણે, અને થોડીક આપણે કસૂરી મેથી લીધી છે। તો પહેલાં આપણે તેલ જોઈએ, તો તેલ તો જોઈએ જ એમ, ઘણીવાર ભૂલાઈ જાય, તો પહેલાં તેલ આપણે ગરમ મૂકી દેવું। તો આ એક કઢાઈ લીધી છે, ગેસ ચાલુ કરશું અને આમાં આપણે તેલ નાખીશું। તો 1 મોટા ચમચા જેટલું આપણે આમાં તેલ જોઈએ એમ। તો આ તેલને આપણે ગરમ થવા દેવું। તો તેલ આપણું ગરમ થઈ ગયું છે, તો એમાં આપણે પહેલાં નાખીશું આદુ મરચાં ને લસણ। આ 3 વસ્તુ આવી જાય ને એટલે કાંઈ સ્વાદમાં ઘટે નહીં એમ, પરફેક્ટ। આમાં બીજા તમે મસાલા કંઈ નાખો ન નાખો, મીઠું નાખી દો એટલે પરફેક્ટ ટેસ્ટ આવી જાય। તો થોડીક વાર તેલમાં આ રીતે ફેરવી દેવાનું। હવે આપણે એમાં બટેટા નાખી દઈએ। થોડુંક આપણે મીઠું નાખી દઈશું એટલે આ ફટાફટ પાકી જાય એમ। થોડુંક નાખીશું, બીજું પછી નહીં, તો પછી બટેટામાં વધારે મીઠું ચડી જાય તો બટેટા ખારા થઈ જાય, એટલે અત્યારે આપણે બટેટા પૂરતું જ મીઠું નાખીશું આમાં, બીજું પછી નાખીશું। આને આપણે પાકવા દઈશું। તો તેલમાં એ ઢાંકીને થોડીક વાર પકાવીએ એટલે સરસ પાકી જઈશ। તો 2 મિનિટ પાકવા દેવું। તો 2 મિનિટ જેવું થઈ ગયું છે। આ રીતે અધકચરા પાકી જાય બટેટા આમાં। હવે આપણે એમાં નાખીશું ગાજર અને કેપ્સિકમ। આને આપણે હવે થોડીક વાર પાકવા દેવું। બટેટાને થોડીક વાર વધારે લાગે એટલે એને પહેલાં થોડાક પકાવી લેવા એમ। હવે આને આપણે થોડીક વાર 1 મિનિટ માટે આને પકાવી લઈશું ઢાંકીને। તો આને આપણે 2 મિનિટ માટે પકાવી લીધું આ રીતે, કેપ્સિકમ ને ગાજર નાખ્યા પછી। હવે આપણે એમાં નાખીશું વટાણા બાફેલા, એને મિક્સ કરી લઈશું આમાં। તો આમાં આપણે નાખીશું કસૂરી મેથી, આ રીતે થોડીક આ રીતે તેલમાં નાખીએ ને એટલે એનો ટેસ્ટ બહુ સારો આવે। અને મસાલો
કિચન કિંગ. ગેસ આપણે ધીમો કરી દઈશું. લીલા ધાણા થોડાક નાખી દઈશું. હવે આપણે એમાં નાખી દઈશું પનીર. એને મિક્સ કરી લઉં આમાં. ગેસ આપણે ધીમો જ રાખશું થોડોક. પનીર ભાંગે નહીં એ રીતે મિક્સ કરી લેવાનું. એ રીતે થોડુંક મીઠું નાખી દેવું. અને આપણે ઢાંકીને થોડીક વાર રહેવા દેવું એકદમ ધીમા ગેસે 2 મિનિટ માટે. તાને આપણે 2 થી 2.5 મિનિટ જેવું થયું પાકવા રાખ્યું એને ધીમા ગેસે. એમને એકદમ સરસ મસાલો બધા એમાં ઉતરી જાય એમ પનીરમાં. ને આવું કલરફુલ છોકરાઓ જોવે ને તો ભાવે, છોકરાઓને ખાય એમ. બધી વસ્તુ ખાય એમાંથી. બટેટાય ખાય, પનીરે ખાય, કેપ્સિકમ ખાય, બધું ખાય. તો આને તમે ભાતાય ખાઈ હગો ને પરોઠાય રહી ખાઈ હગો. તો ગેસ આપણે બંધ કરી દઈએ અને આપણે સર્વ કરશું. આમાં તમે કોઈ પણ આપણે મટર, પનીર ને આલુ એ બધું નાખ્યું છે. અને બીજા શાકભાજી તમે એમાં કોઈ પણ નાખી શકો. જેમાં આપણે આમાં ગાજર ને કેપ્સિકમ નાખ્યું છે, તમે ફણસી નાખી શકો, બ્રોકલી નાખી શકો, કોઈ પણ શાક તમે આમાં એડ કરી શકો એમ. એકદમ સિમ્પલ મસાલા. તમે કિચન કિંગ મસાલો ન હોય તો થોડોક ગરમ મસાલોય નાખી શકો એમ. ને મેગી મસાલો છોકરાઓને ભાવે તો એ તમે નાખી શકો, મેગી મસાલો. તો જે છોકરા શાક ન ખાતા હોય ને આવું શાક ખાહે, જોઈને જ ખાહે. જેમાં મારા વિરાજ જોઈને એમ કે યમી, એ તરત જોઈને એમ કે મારી દીકરી અત્યારે આવી છે અહીંયા. તો એનો છોકરો એ નાનો છે વિરાજ, એ આવું કંઈ પણ જોવે ને એટલે એમ કે યમી, આમ કે ભૂખ લાગી ગઈ એમ યમી જોઈને. તો તૈયાર છે આપણું આલુ મટર પનીરનું શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ આલુ મટર પનીરનું શાક.